મોટા જે કાચું પાડો કરી દેતા છોકરું છે મકાન બધું વેચાઈ ગયું. આનાથી એ વધારે એક કડવી વાત કહું, જ્યાં સુધી બાપના ખિસ્સામાં પ્રોવિડન્ટ ફંડના પૈસા હોય ને ત્યાં સુધી જ દીકરાઓની આંખોમાં પ્રેમ હોય છે. એક સહી અને બધો જ સંબંધ પૂરો. પ્રોવિડન્ટ ફંડની રકમ, ખેતરની કિંમત, ઘરના બજાર ભાવ, દીકરાઓને દરેક મિલકતનું મૂલ્ય ખબર હતું. પરંતુ આ ઘરડા બાપના ઘસાઈ ગયેલા પગ, જે આખી જિંદગી તેમના માટે ઊભા રહ્યા, દોડ્યા, થાક્યા, એ પગનું મૂલ્ય સમજવામાં તેઓ કાચા પડી ગયા. આજે જ્યારે તેમના પગ ધોતા હતા ત્યારે સમજાયું કે કરોડોની મિલકત મેળવનારા લોકો પણ અંદરથી કેટલા કંગાળ હોય છે. કારણ કે જે બાપે પોતાની પાઈ આપી દીધી, એ બાપની આજે હાલત તો જુઓ. હું કોઈ સામાન્ય માણસ ના હતો, બેંકમાં ઓફિસર હતો, આખી જિંદગી બીજાના પૈસા સાચવ્યા, પરંતુ મારી પોતાની જિંદગીની મૂડી, એ નિર્ણયમાં હું થાપ ખાઈ ગયો. હું આંકડા વાંચી શક્યો, પણ આંખોમાં છુપાયેલ લાલચ એ ના વાંચી શક્યો. દુનિયા માના પ્રેમને આંધળો કહે છે, પરંતુ આ બાપે તો મમતાને પણ હરાવી દીધી. પ્રોવિડન્ટ ફંડ, ખેતર, ઘર, દુકાન બધું જ દીકરાઓના નામે કરી દીધું. પોતાનું આખું અસ્તિત્વ જ હોમી દીધું. અને જે દિવસે છેલ્લી સહી થઈ ગઈ, એ જ દિવસે દીકરાઓએ પણ મને એની જિંદગીમાંથી રિટાયર્ડ કરી દીધો. એમના મનમાં પડેલા બધા જ ઘાને રૂઝાવવા અમે તેમને મન વૃદ્ધાશ્રમ લઈ આવ્યા. અને જ્યારથી અહીં આવ્યા ત્યારથી આ બાપની આંખોમાંથી આંસુ બંધ નથી થયા. દુનિયાનો કોઈ બાપ ક્યાં ક્યારેય રડી શક્યો છે, પણ મારા આ અવિરત આંસુ હજી એ ઉપરવાળાને સવાલ કરે છે, હે ભગવાન, શું તું મારા દીકરાઓને માફ કરીશ?